ગુડ મોર્નિંગ એવરીવન. આજે કોરોના મહામારીના આ મહાસંકટની અંદર આપણે સૌ ઓનલાઈનના માધ્યમથી સાથે મળીશું. તો એક ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત જગતનો શ્રેષ્ઠ એવો ગ્રંથ પંચતંત્ર, કે જેના રચયિતા વિષ્ણુ શર્મા, અને માન્યતા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે તેઓ વિષ્ણુ શર્મા એ જ વિષ્ણુગુપ્ત જેમને અર્થશાસ્ત્ર કે રાજનીતિ શાસ્ત્રની રચના કરીએ. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કથા સાહિત્ય અને પ્રાણી કથાઓ એક અમૂલ્ય વારસો છે. કથાઓ એ માનવ સમાજનો એક અમૂલ્ય વારસો છે, કારણ કે કથાઓના માધ્યમથી પ્રત્યેક વ્યક્તિના જીવનની અંદર કંઈક એક બોધ મળે છે, કંઈક એક સંદેશ મળે છે, જેથી પોતાનું જીવન અને પોતાના સમાજને કંઈક એક શ્રેષ્ઠ વસ્તુનું પ્રદાન આ કથાઓના માધ્યમથી આપણે કરી શકીએ છીએ. અહીં કથા એ શબ્દનો અર્થ કોઈ રામાયણ કે કોઈ ભગવાન શ્રી રામની કથા કે પછી શ્રીમદ ભાગવત આદિની કથા નથી, પણ કથાનો અર્થ અહીં એક વાર્તા છે. કારણ કે જો શ્રેષ્ઠ સર્જન જે થયેલું છે આ કથાઓનું, આ વાર્તાઓનું, કે જેની અંદર પ્રાણીઓને ઉદાહરણોને લઈ અને એમને જે કંઈ પણ આચરણ કર્યું છે, કે એમની પાસે જે કંઈ પણ રહેલી વાતો છે, એમને વ્યવસ્થિત રીતે રજૂ કરી, પ્રસ્તુત કરી અને આપણા સુધી પહોંચાડ્યું છે આ પંચતંત્રએ. આ પંચતંત્ર એ એક ભારતીય સંસ્કૃતિનું રાજનૈતિક દ્રષ્ટિકોણથી શ્રેષ્ઠ ગ્રંથ છે, શ્રેષ્ઠ પુસ્તક છે. તો ભારતીય કથા સાહિત્ય અને પ્રાણી કથા એ ઘણા વર્ષોથી ચાલી આવે છે. કથાઓનું આ સાહિત્ય મૌખિક અને પરંપરાથી જન સમાજ સુધી એ પ્રચલિત હતું, કે પરંપરાથી જ આપણા દાદા કે આપણા નાના કે આપણી દાદીમાં આપણને સૌને એક હતો ચકો ને એક હતી ચકીના માધ્યમથી ઘણી બધી વાર્તાઓ અને કથાઓ આપણને સંભળાવતા અને રાત્રે આપણે એના ખોળામાં સૂઈ જતા. એવી રીતે ઘણા બધા કથા સાહિત્યો આપણે નાની મોટી કથાઓ સાંભળી છે. એ બધી જ કથાઓ મૂળતઃ વાસ્તવિક રૂપે જોવા જઈએ તો આ પંચતંત્રની અંદર રહેલી છે, અને એ પંચતંત્રની કથાઓનો સાર એ બાળપણથી જ આપણા જીવનની અંદર તેઓ રેડતા ગયા છે. તેમાં 3 પ્રકારની કથાઓ આ સમાજની અંદર અત્યારે પ્રચલિત હતી. સૌથી પહેલી તો લોકકથાઓ, બીજી પરીક કથાઓ અને ત્રીજી હતી કે મનોરંજન વાર્તાઓ. તો લોકકથા મતલબ કે અલગ અલગ પ્રત્યેક સમાજની અંદર રહેલી જે કાંઈ પણ નાની મોટી ગાથાઓ કે જે કાંઈ પણ નાની મોટી ઘટનાઓ એને અનુરૂપ એ કથાઓ પ્રચલિત હતી. પરીક કથાઓની અંદર પોતાની આસપાસમાં રહેનારા કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ સમાજ કે કોઈ શ્રેષ્ઠી કે કોઈ રાજા કે જેઓની વાર્તાઓ કે જેમાંથી કંઈક આપણને જાણવા, સમજવા કે આપણા જીવનમાં ઉતારવા લાયક પ્રાપ્ત થાય સંદેશ, તેવી વાર્તાઓ પ્રચલિત હતી. અને અન્ય અંતિમ ત્રીજી જે વાર્તા છે એ મનોરંજક વાર્તાઓ, કે જેની અંદર બાળ સહજ આનંદ હોય અને તેને સાંભળવાથી પ્રત્યેક વ્યક્તિ મનોરંજન પ્રાપ્ત કરી શકે, તો એવી વાર્તાઓ હતી. આ જે કથા સાહિત્ય છે એ કથા સાહિત્ય જૈનો, બૌદ્ધો અને હિન્દુ બ્રાહ્મણોના ગ્રંથોમાં જળવાઈ રહ્યું છે. બૌદ્ધ કથાઓ જાતક અને અવદાન આ બંને નામથી પ્રખ્યાત છે, જ્યારે જૈન સાહિત્યમાં આ બધી કથાઓ અને વાર્તાઓ ગાથા તરીકે ઓળખાય છે, અને બ્રાહ્મણોનો ગ્રંથોમાં તેને આખ્યાન નામ આપવામાં આવ્યું છે. તેથી જ આજે આપણું પંચતંત્ર છે તેને તંત્રાખ્યાયિકા પણ કહેવાય છે. તંત્ર આખ્યાયિકા, અહીં સંધિ છે, તંત્ર પ્લસ આખ્યાયિકા. એટલા માટે આ જે આપણું પંચતંત્ર એક સાહિત્ય છે એ તંત્રાખ્યાયિકા તરીકે પણ પ્રસિદ્ધ છે. અહીં પ્રાણીઓનો આધાર લઈ અને કથા કે વાર્તા કરવામાં આવી છે,
એટલા માટે આ સાહિત્ય પ્રાણી કથા સાહિત્ય તરીકે પણ ઘણી જગ્યાએ પ્રસિદ્ધ છે. હવે આપણે જોઈશું આ પંચતંત્રનો સામાન્ય પરિચય. સમગ્ર વિશ્વની અંદર આ પંચતંત્ર, અત્યારે જે કોમિક બુકની આપણે વાત કરીએ છીએ કે નાનું બાળક જે કોમિક બુક, કાર્ટૂનિક બુક જે કંઈ પણ વાંચે છે અને એનાથી આનંદ લે છે, કે પછી સુપરમેન હોય કે સ્પાઈડરમેન હોય કે બેટમેન હોય, એ બધાને પોતાના આઈડિયલ માની અને પોતાનો એક આનંદ પ્રાપ્ત કરે છે. પરંતુ આ બધાયનું મૂળ જો જોવા જઈએ તો આ પંચતંત્ર છે. કારણ કે પંચતંત્ર એ વિશ્વની લગભગ 13 જેટલી ભાષાઓની અંદર અનુવાદિત થઈ ચૂક્યું છે. અને એવું મનાય છે કે અહીં પંચતંત્રની રચના પછી એમનું ગ્રીક ભાષાની અંદર અનુવાદ થયું અને એ અનુવાદને અનુરૂપ તમામ દેશોની અંદર તે રજૂ થયું. તે વિષયને આપણે આગળ જોઈશું. મૂળતઃ પંચતંત્ર એવું નામ શા માટે પડવામાં આવ્યું? પંચતંત્રનું નામ એમ સૂચવે છે કે અહીં આગળ 5 તંત્રોનો સમૂહ, તેને પંચતંત્ર કહે છે. તો એ 5 તંત્રો ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલું છે મિત્ર ભેદ, બીજું છે મિત્ર પ્રાપ્તિ, ત્રીજું છે સંધિ વિગ્રહ, અને ચોથું છે લબ્ધ પ્રણાશ, અને અંતિમ અપરીક્ષિત કારક. ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પંચતંત્રના 5 તંત્રોના નામ લખો. તો ક્રમશઃ નામ યાદ રાખી લેજો અને એ અનુસાર યાદ કરી લેજો. રાજનીતિના આ 5 મહત્વના તત્વો છે. સૌથી પહેલું છે મિત્ર ભેદ, દ્વિતીય છે મિત્ર પ્રાપ્તિ, સંધિ વિગ્રહ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક. તો મિત્રભેદ છે એ મિત્રભેદની અંદર પરસ્પર વિશ્વાસ અને પ્રેમવાળા મિત્રોના ઝઘડા પડાવવાની વાત મુખ્ય છે. કે બે શ્રેષ્ઠ એવા બેસ્ટ ફ્રેન્ડ હોય, પણ એ બેસ્ટ ફ્રેન્ડની અંદર ઝઘડો કેવી રીતે કરાવડાવવો એની વાત આની અંદર લખેલી છે. અહીંયા ઉદાહરણ રૂપે અહીં આ જે મિત્રભેદ છે એની અંદર મુખ્ય કોની કોની વાત છે, તો એના અંદર ઉદાહરણમાં પિંગલક નામના સિંહ અને સંજીવક નામના બળદ વચ્ચે દમનક નામનું એક જે શિયાળ છે એ કપટથી ઝઘડો કરાવે છે અને એની મિત્રતામાં તિરાડ પાડે છે. એ એમની મુખ્ય કથા છે કે મુખ્ય વાર્તા છે. બીજું તંત્ર છે મિત્ર પ્રાપ્તિ. આ પ્રકરણમાં મિત્ર કેવી રીતે બનાવવા તેની વાત કરવામાં આવી છે. આ પ્રકરણમાં ચિત્રગીર નામનો કબૂતરોનો એક રાજા પોતાના સાથીદારોની સાથે શિકારીની જાળમાં ફસાઈ જાય છે અને એક સાથે સૌ ઉડી અને હિરણ્યક નામના ઉંદર પાસે જઈ અને તે જાળમાંથી મુક્ત થાય છે. અને ત્યાં લઘુપતનક નામનો કાગડો, મંથરક નામનો કાચબો અને ચિત્રાંગ નામનું હરણ આ બધાની મિત્ર મંડળી જામે છે. અને આ મિત્ર પ્રેમની વાર્તા અહીં વર્ણવાયેલી છે. ખાસ કરીને આ પ્રત્યેક જે પંચતંત્રના એક તંત્રનો હું વિશ્લેષણાત્મક એટલા માટે તમને અભ્યાસ કરાવી રહ્યો છું કે પ્રત્યેક પ્રશ્ન પૂછાઈ શકે કે 5 તંત્રને મોટા પ્રશ્નોમાં 10 માર્કના પ્રશ્નોમાં એવું પૂછાઈ શકે કે 5 તંત્રોને વિસ્તૃત રીતે વર્ણવો અથવા પંચતંત્રના મુખ્ય વિષયોને, મુખ્ય વાર્તાઓને વર્ણવો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે એટલા માટે. તો હવે ત્રીજું જે છે કાકોલુકીયમ. અહીં નામ ઉપરથી જ તે થાય છે કાક ઉલુકીયમ. કાક મતલબ કાગડો અને ઉલુક મતલબ ઉલ્લુ, ઘુવડ જેને આપણે કહીએ એ. આ તંત્ર જે છે એ ખાસ કરીને સંધિ વિગ્રહ
એવું પણ તંત્ર કહેવામાં આવે છે. સંધિ વિગ્રહનો અર્થ થાય છે કે કોઈ બે રાજ્યની વચ્ચે અથવા કોઈ બે શ્રેષ્ઠ રાજાઓ જે છે એ બંને રાજાઓની સાથે કેવી રીતે મિત્રતા કરવી અથવા કોઈ પણ ઝઘડાનું સમાધાન કરવું અથવા તેનાથી એકબીજાને અલગ કરવા, એ વાત કરવામાં આવેલી છે. તો આ તંત્રમાં મુખ્ય કાગડા અને ઘોડ વચ્ચેની લડાઈની વાર્તા વર્ણવવામાં આવી છે. અને રાજનીતિની દ્રષ્ટિકોણથી જો જોઈએ તો આ તંત્ર મહત્વનું છે, કારણ કે આમાં શત્રુ સાથે યુદ્ધ અને સુલેહ એટલે કે સમાધાન કઈ રીતે કરવું તેની અહીં મુખ્ય વાત વર્ણવવામાં આવેલી છે. કારણ કે જ્યારે યુદ્ધમાં આપણાથી વધારે શક્તિશાળી સામેવાળો રાજા છે તો એની સાથે સમાધાન પણ કેવી રીતે કરવું અને યુદ્ધનો પ્રસ્તાવ પણ કેવી રીતે મૂકવો, એ પ્રત્યેક વાત આ વાર્તાના માધ્યમથી આપણને સમજાવાયેલી છે. લબ્ધ પ્રણાશ એ આનું ચોથું તંત્ર છે. આ તંત્રમાં પ્રાપ્ત થયેલી વસ્તુઓનો યોગ્ય સંગ્રહ અથવા સંભાળ રાખવામાં ના આવે તો નાશ કેવી રીતે થઈ જાય છે તેની વાત વર્ણવવામાં આવી છે. એટલે કે પરંપરાથી અથવા જે તે રીતે કોઈ પણ વસ્તુ આપણને મળી છે એને જો આપણે યોગ્ય રીતે સંભાળીએ ને વ્યવસ્થિત એને સાચવીને જો ન રાખીએ તો એનો નાશ કેવી રીતે થઈ જાય છે એ વાત અહીં આગળ વર્ણવાયેલી છે. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ આપેલી અમૂલ્ય ભેટ, એ કંઈ પણ આપણને મળ્યું હોય અને જો એને યોગ્ય રીતે એની સાચવણી ન કરવામાં આવે તો એ તૂટી જાય, ફૂટી જાય, ચોરાઈ જાય કે નકામી થઈ જાય, એની વાત અહીં આગળ કરવામાં આવી છે. અને આ વાતને જ્યારે આપણે બાળપણમાં જે કદાચ કોઈ વાર્તા સાંભળી હોય તો એ જે જાંબુડાના ઝાડ પર રહેતા વાંદર, જે જાંબુડાના ઝાડ પર રહેતો એક વાંદરો અને જળમાં વસતા મગરની વાત દ્વારા સમજાવેલું છે. અને અંતિમ અને આપણે જે વિસ્તૃત રૂપે જે ભણવાનું છે એ અપરીક્ષિત કારક. અહીં નામ ઉપરથી જ આપણને ખબર પડે છે, ન પરીક્ષિતમ અપરીક્ષિતમ, અહીં નહીં તત્પુરુષ સમાસ છે. પરીક્ષિતમ મતલબ પરીક્ષા કરીને, કંઈક સમજીને, કંઈ જાણીને અથવા એના વિશેનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી, એવો અર્થ. પણ અપરીક્ષિતમ, ન પરીક્ષિતમ, ન સમજ્યા વગર, ન જાણ્યા વગર, ન કંઈ વિચાર્યા વગર, એવો અર્થ થાય. તો આ અંતિમ પણ માનવ જીવન માટે અમૂલ્ય એવું આ બોધપ્રદ આ તંત્ર સમજાવે છે કે વિચાર્યા વગર કાર્ય કરવાથી શું પરિણામ આવે છે. અહીં મુખ્ય જે છે એ વાર્તાઓમાં ભિક્ષુઓના માથા ભાંગનાર વાળંદની વાર્તા અહીંયા મુખ્ય છે. અઢળક રત્નોના મોહમાં લોભી બ્રાહ્મણ વિચાર્યા વગર આગળ વધતા ચક્રભ્રમણથી અસહ્ય પીડાને પામે છે, તે વાત પણ અહીંયા કરવામાં આવી છે. આ સાથે જ અંતિમ જે કથા છે એ નોળિયા અને બ્રાહ્મણીની વાર્તા પણ આ જ વાતને દર્શાવે છે. આવા શ્રેષ્ઠ અને માનવ જીવનના મૂલ્યોને વર્ણવ કરનારા વ્યક્તિ અને આ પંચતંત્રના કર્તા એ વિષ્ણુ શર્માના વિશે પણ આપણે થોડુંક જાણીશું. આ ગ્રંથના રચયિતા વિષ્ણુ શર્મા છે. વિષ્ણુ શર્માના જીવનને વિશે પ્રાપ્ત થતી કથાઓ અને કંઠોપકંઠ પરંપરાના આધારે તેઓ બ્રાહ્મણ હતા. કંઠોપકંઠ અર્થાત કે પરંપરાથી ગુરુજનો પોતાના શિષ્યોને, શિષ્યો પોતાના એમના શિષ્યોને, એવી રીતે પરંપરાથી જે વાત કહેતા આવ્યા છે, સમજાવતા આવ્યા છે, એ પરંપરાના માધ્યમથી એવું જાણવા મળે છે કે એમનો કોઈ જીવનકાળ
એ કોઈ નિર્ધારિત થઈ શકતું નથી કે આ સાલની અંદર કે આ સદીમાં કે આ શતકની અંદર એમનો જન્મ થયો. પરંતુ એટલું પોતાના રચેલા શાસ્ત્રોના આધારે એવું ઘણું બધું એમને પ્રાપ્ત થાય છે કે જેના આધારે નિર્ણય થઈ શકે તેઓ બ્રાહ્મણ હતા. તેઓ ઉત્તમ અધ્યાપક તરીકે મહિલારોપ્ય નામના નગરમાં પ્રસિદ્ધ હતા. ખાસ આ પંચતંત્રના કર્તાનો પરિચય પણ પૂછાઈ શકે છે, એટલે આ વિષય ઉપર ખાસ ધ્યાન રાખવું કે તેઓ ઉત્તમ અધ્યાપક હતા, એક સારા શિક્ષક હતા, મહિલારોપ્ય નામના નગરમાં રહેતા હતા. તે તમામ શાસ્ત્રોમાં પારંગત હતા, બધા જ વિષયો જાણતા હતા. લોજિક હોય, લિટરેચર હોય, ગ્રામર હોય, બધા જ તમામ વિષયો એ જાણતા હતા. એસ્ટ્રોલોજી વગેરે બધા જ. અને મહાન વિદ્વાન તરીકે લબ્ધ પ્રતિષ્ઠિત હતા. તેમના જીવનમાં એવું કહેવાય છે કે લોભ ન હતો અને તે નિષ્પૃહ્ય હતા. એને કંઈ પણ પ્રકારનો લોભ નહોતો, કંઈ ઈચ્છા જ નથી કોઈ પણ પ્રકારની કે મારો એટલો મોટો બંગલો હોય, કે મારી પાસે એટલી બધી સુખ સુવિધા અને સાહેબીઓ હોય, મારી પાસે દાસ દાસીઓ કામ કરતા હોય, મારા ઓર્ડર પ્રમાણે બધું ચાલતું હોય, એવું કંઈ પણ એમના મનમાં હતું જ નહીં. એવા શ્રેષ્ઠ તપસ્વી અને જ્ઞાની સજ્જન બ્રાહ્મણ હતા. અને એમના જીવનમાં એક શ્રેષ્ઠ વસ્તુ શીખવા જેવી એ હતી કે તેઓ વિદ્યા વિક્રયને પાપ ગણતા હતા. વિદ્યા વિક્રય મતલબ કે વિદ્યાને વહેંચવી. વિદ્યા વહેંચવી મતલબ કે પૈસાથી વહેંચવી, કે કોઈની પાસે પૈસા લઈ અને એને વિદ્યા ભણાવવી અથવા વિદ્યાદાન આપવું. તો એ વિદ્યા વિક્રયને, પૈસાથી વિદ્યાને ખરીદવા અને વેચવાના એ બહુ જ વિરોધી હતા અને તેઓ તો એને પાપ ગણતા હતા. આ મહિલારોપ્ય નગરના રાજા એમને 3 મૂર્ખ પુત્રો હતા. એ 3 પુત્રો ક્રમશઃ વસુશક્તિ, ઉગ્રશક્તિ અને કનક શક્તિ. આમ આ મહિલારોપ્ય નગરના રાજા ને 3 પુત્રો હતા, પણ એ 3 મૂર્ખ હતા. અને આ વિષ્ણુ શર્માએ આ ત્રણેયને રાજનીતિમાં પાવરદા, સ્ટ્રોંગ, કે આ રાજનીતિમાં હું આમને શ્રેષ્ઠ એવા વિદ્વાન બનાવી દઈશ એવો પડકાર આખા રાજ્યની રાજ્યસભાની અંદર ઉપાડી લીધો હતો. અને એના ફળ સ્વરૂપે જ આપણને પંચતંત્ર ગ્રંથની રચના થઈ અને આ ગ્રંથ પ્રાપ્ત થયો છે એવું માનવામાં આવે છે. એવું મનાય છે કે આ ગ્રંથની વિવિધ વાર્તાઓ અને એના માધ્યમથી માત્ર 6 માસમાં જ, ફક્ત ને ફક્ત 6 મહિનાની અંદર જ એ 3 મૂર્ખ પુત્રોને રાજનીતિમાં એમણે પારંગત કરી દીધા હતા. એ 3 હવે મૂર્ખ રહ્યા ન હતા, બહુ જ શ્રેષ્ઠ જ્ઞાની બની ગયા હતા રાજનીતિ વિષયમાં. કારણ કે આ પંચતંત્રની અંદર અલગ અલગ ઉદાહરણના માધ્યમથી તેઓને એટલું જ્ઞાન પીરસી દીધું કે રાજનીતિના જેટલા પણ ક્રાઇટેરિયા છે, જેટલા પણ ફંડામેન્ટલ્સ છે, એ બધા જ એમણે શીખી લીધા. અને કેટલાક વિદ્વાનો મેં પહેલા કીધું એવી રીતે એવું પણ માને છે કે આ વિષ્ણુ શર્મા એ જ અર્થશાસ્ત્રના મહાન લેખક ચાણક્ય, વિષ્ણુગુપ્ત. તો એ શ્રેષ્ઠ વિષ્ણુ શર્માનું જીવન પણ આપણે જોયું. હવે આગળ આપણે